અમરાજી આપણે આ ભયાન લગાડ્યું અમે આગેવાને કીધું એ ના આયા ને તારું કરી કો પાછો ફોન કરવો પડે આગેવાને તારે હે પાછો કરવો પડે પણ આગેવાનોને આપણે એમાં કેવું છે પેલા બોલાવી લઈએ કે કે છે ને તમે ભેળા રહો અમારે હાથ હાલો પૂરો હે અને દાબીને સજા કરાવો દાબીને કરાવી પડી હા 2 લાખ લેવા પડે તારે આ ગુડો મઠી દવાના પૈસા આપણે લેવા જ પડે ને ખર્ચ તો લેવો પડે હા એ તો પૈસા આલે નકર મો અમે તો કેસ કરવાના છે ના ઈમન ના છોડો એ તો તમે હતા ને મો તો એને જવા ના દો જ નહીં સારું પણ તમે બોદા પડ્યા એટલે ના પેલા હાફતા હતા પણ આ શેડ થાય ને ફૂટ્યા પણ તમે મગજમાં ના રાખ્યું ને એ તો પાછળથી ઘા કરી ગયા કોઈ મને ભાળતું રહેવું પડે આપણે તમે બધા આડા છે શું કરો ફોન કરીને આવજો મને વાત કરો આયા ના છે ઈત પાછળ ઘા કર્યો તમે ઊંઘમાં રહો તારે બાજુ થયા ને કા બાજુ ના થાય આપણે કોઈ બી હોય ને ચેતન રહેવું પડે પેલો પેથાજી છીએ જેનો એ કૂટવા આવ્યો હે તો તમે સિંહે કૂટવા મળે શું કર્યો જિંદગી શું કાઢ્યો હેલો એ સિંહ સંસ્કાર એવા પ્રકાશજી બોલો બોલો તમે હોદનું કહ્યું તો હોદના આજે ના વાજુ બેઠા ને તારના હા તો જટ આવો ને મને નિકાલ કરી આલો તે ફટાફટ હા સારું આવે બાર ગાડો 12 મહિના ના સજાત કરવી છે ભારે કરવી પડે પેલા ફોન કરીને બોલાવો હવે રાતે એને બોલાવ આપણે પેલા આબાડે ને આગેવાન ને આબાડે આગેવાન હું કીધી ના પછી આપણે આગળ વધે આગેવાન હું આપણે આગળ ના વધારે ને આપણે ગુનામાં આવી જાય હે એટલે આગેવાન કે આવું કો કે આપણે પગલું ભરવાનું હે પૈસા આગેવાન છે આપણે આગળ નહીં વધવું એટલે શું આગળ વધી જાય ને આપણે ભૂલ્યા નહીં એટલે કોઈ દાડો પછી અડી નાખવા આવી ગયા કાકાજી આયા કોનાજી હા દાદાજી રામ તમે મોડું ખૂબ કરી તમે સાંધા વાંચી રહ્યા કીધું તો પણ હવેલો આબુ તો પણ સેટિંગ છું જ ના પછી આવવાનું એટલે અમે તારની વાત જોઈને જ બેઠા હતા અમારા 2 ભાઈને વધારે લાગ્યું છે બુડો ભાઈ ને છે સાહેબ એ તો કર્યું વળી હાલ અમે ગોમન આવતા હતા પેલા એને પેલા અહીંયા આપણે પહેલા નતો પેલું ચોરી વાળું કર્યું હવે એ યસ હતા મોણ પણ એને તો દંડ કર્યો તો ખબર ના પડે પણ કે એ થોડી ભૂલ રહી ગઈ એવું લાગે હાલો ભૂલ તો રહી ગઈ એને પોસ બોરીઓ કીધી હતી ખબર છે હા પોસ એની જગ્યાએ 2 કરી તો એને એ એટલા બધા માથા ભારે છે માથા ભારે છે તારે જ કે માથા ભારે છે યાર ગમ બહાર કાઢો એમ એમ જ કરવું પડે એને બોલાવા એને આગેવાન છે કે પેલા ભાઈ એને મોટા રહ્યા એને બોલાવવા પડે એટલે ખબર પડે કે સમ પેલું કરે છે કે એને તમે ફોન કરીને તમને હાલો નંબર કાઢો ફોન કરીને ફટોફટ બોલાવો હું તો આજે આખો દાડી અમે તો કંટાળી ગયા 2 જણા ગયા હતા એક પંચાયતમાં ગયા હતા મને નેટ પકવી આવા નવા ડખા શું કરો અમે તો કંટાળી જાય કાઠું છે ઘણું કાઢું તેમ રોટલો એ ના મળે હું આવી ના કે દાડે ના પાકે બોલાય અને બરોબર લ્યો પ્રકાશજી હાલો વાત કરો હેલો આ તમારે જે પેલા ભાઈઓ છે ને આજે માથાકૂટ કરી છે એને તમે લઈને તાત્કાલિક અહીં આવો અમે વાટ જોઈને બેઠા છો એ તો તમે અહીં લઈને આવો પછી વાત એની તો હવે જલ્દી આવજો મેં વાટ જોઈને બેઠા છો હવે છોકરાને લઈને આવજો કે બધા આવજો રા તમે તાર હુઈ જાવ તો જગાડીને લઈને આવો છોકરું ઉડી મારવા આવે નહીં હા આપણે શું કરવું છે હવે તમે કહો લ્યો હવે અમે છે ને કની લાગ્યું છે આ 2 જણા લાગ્યું હોય તો ઓછું મારા કોલડી ખાઈ ગઈ બહાર નીકળી એટલે અમે તેમ નક્કી કરીને બેઠા છે અમરોજી 2 કે અમારા આગેવાન જે કરે ને એ અમારે ના એટલે આપણે ખર્ચો તો હલાવવો પડે એટલે પાટાપટ્ટીના પૈસા હલાવવા પડે અને પેલા જે 2 બોરીઓ છે એને નસીક નથી નસીક ને આજે 2 બોરીઓ કેન્સલ કરો અને 10 બોરીઓ કરો યાર તારી ખબર પડી તો જો ના કબૂલ થાય ને તો સીધી ફરિયાદ દાખલ કરી બરાબર ફરિયાદ ના 2 લાખ લેવા પૈસા
તમે વાત દાબીને કરજો. એ તો કરી સામે ફૂલડી ભાજી ને છે શાક. મારે આજ ભાજી નશો છે ને મોઢા પર સોડી છે ના કરી ફોટી જ નાખે. તમે પગ સીધો રાખો. બસ પૈસા વગી પડાવા છો. આ ફૂલડી દાબીને ભાઈ છે. કેમ કે આવી રીતના કરી ના આ તો માથા ભારે હમણાં તો આ 2 દાડા છે તમારી ચોરી કરવા બરોબર. હું તમારા નાકની કિંમત છે કે નથી તો આ વાટી આવતા તો હથિયાર ના ઉપાડવું પડે ને. ના ઉપર પડે માથાકૂટ કરી તો એ તો ખરાબ થવાના છે ને. ખરાબ થવાના. વન દંડ કરો બરોબર. જો આજ ના માને ને તો સીધો પોલીસ કેસ કરવાનું કરો. ના અમે જ કરવાના છે પણ એટલે કીધું તમે કરો ને. જો આપણા સમાજની અંદર સમાધાન થતું હોય ને તો આપણે કોઈ કરવું નથી. પણ જો ના માને ને તો પછી કેસ દાખલ કરી નાખો. પણ તમારે સાચી રહેવું પડે. ના અમે સાચી રહે અમે સાચી છે. તમે ચિંતા છોડો. જો કેસ કરવા બદલે સાચી છે આવા માથા ભરે તો આપણા ગામમાં માણસો ના જોઈએ. ના જોઈએ ને એટલે એમ આપણે ભેળું રહેવું ને આવી રીતના કરી શું ચાલે. આ તો કેટલા જણા હતા? 2 જણા તમે હતા. 3 જણા અને એકલો હોય તો માણસ મારી નાખ્યા. આ તો ઘણા ખરાબ માણસો કેવાય. શું કરાય એટલે એને જે ફોન કરે છે આવે ને પછી વાત એને આગેવાન ને કીધી કે ભાઈ આવી રીતના છે તમારે અને આપણે સા મિલીને પાઈ દઈએ. પણ આપણી વાત વરતતા હોય તો પાઈ દઈએ ને પછી આ સીધા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાય. કેસ દાખલ થાય. એ તારીખો ભરી એટલે ખબર પડી કે આવો અમારો ગુનો ના કરાય. પછી ખબર પડી સમજણ સોડા છે. હા તો પછી હોય ને તો બોધા પડ્યા એટલે હોય ને તે દાડ પકડ્યા કે હોય ને કોઈ ગુનો કર્યો નતો. એ તો ચોરી કરતા એટલે પકડ્યા હતા. થોડા પકડા આપણે. તમે તો આજે વિક્રમજી ને મજૂરી લેવા તો પછી એને આ તો કોઈ બોલ્યા નથી. બોલ્યા તો કોઈ તમે આજ કે અમે વાટી આવતા હતા તો પછી એને આવું ના કરે. એક બાજુ ચોરી કરવી છે, એક બાજુ ચોરી કરી એટલે હોય ને કૂટ્યા એટલે પાછા હોય ને બદલું વાલ્યું. આ તો પેલો હાફ ડર નથી રાખતો એવો ડર રાખ્યો હોય. સમાધાન કર્યું તું કે તારે કે કીધું ભાઈ સબુદ્રે તમે 2 વરીઓ પોસ કરી પણ 2 કરી આલી. હા 2 કરી આલી નાખી દેજો. પણ આ તો ખરાબ માણસો છે. આમ તો હું કી છે અમે કે મજૂરી કર તારે ખાઈ તો પણ એના એટલી બધી ચિંતા હોય મજૂરી કરવાની તો આવા હાથ ના ઉપડે ને. ના ઉપડે એટલે વાત છે ને. એને આગેવાને વગી ઠપકો આલો. હા આગેવાને ઠપકો આલો ને એને ઠપકો આલો કે ભાઈ વ્યવહારમાં રહેવું તો તમે રહો, ના રહેવું તો આપણે કેસ કરી નાખો ને. આપણે સમાજની વાત શું પડી એમની સમાજમાં આવશે 82 તારીખ ખબર પડી. એટલે જો મોને તો બરોબર છે, ના મોને ને તો તમે તારે સીધો કેસ દાખલ કરી નાખો. એટલે તારીખો ભરીને એટલે ખબર પડી બરોબર કે એને આબારી હડો પછી વાત ફોન કર્યો છે હમણાં આવશે. આવા ડખા કર્યા છે ખબર પેલા ના પાડી તું તો એ પાછો ઝઘડો કરીને બેઠા છે. હું જા કે ભાઈ બરાડો શું છે કોમ છે? હું કોમ પડ્યું ઓડી અમાર રાતનું હું કોમ પડ્યું બરાબર દારૂ પી ગયો છે રાત. હા આપણ બોલા છે હેડો થોડું કોમ છે. શું જવાનું છે? આવે મહેમાન ગતિ કરવા જવાનું. લાડવા ખાવા આડો દે. લાડવા ખાવા મળાય છે હેડો. જીના છે હેડો. હવે હેડો ઉભા થડો મોડું થાય. અડધી રાત ના તારે હમાસર પેલો ના આવો મને. પણ મને આગળ ફોન નહીં કર્યો ને ફોન કર્યો છે. ખાવાનું દોને કરી ફોન હેડો નથી આવે. આ તો સી ખબર જમવાનું શું બનાવ્યું છે હેડો. લડાઈ કરતો હતો કે એટલે બધું વારે લાઈન થોડી વાર એટલે હવે નાનથી પડી દારૂ પીવાનો. દારૂ પીવો જ પડે. દારૂ હવે અડધી ઉંમર થઈ ગઈ છે ને હવે અડધી બાજી છે. અડધી બાચી છે. મના થાકી ગયા અમે તો. તમે હેડો ફટાફટ સીધા હેડો મોડું થાય છે. લાડવા ખાવા મોડું થાય એ કોઈક પ્રોગ્રામ છે કે એટલે બટાકા શાક પછી થઈ જાય. બટાકા શાક પેલા ભૂંગળા બટાકા આ ઉભા હેતરમાં રાખ્યો. હા તો ખેતરમાં રાખ્યું એ જમવાનું. આ બેઠા બધા વાવ જમવાનું તૈયાર જ છે ભાઈ. આયે કે બધા એ રામ રામ બેહો. ઓય આવરા બેહો. રામ રામ તો કરી લે. પેલી બાજુ હોય છે. રામ 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 રામ. બંધ તો ભૂલ તમારી હશે થોડી. કોઈ ભૂલ નહીં અમારી તો. રામ રોમ રોમ કરવા આવ્યા છે. રામ રોમ કરતા શરમ આવે થોડા ઘણી. રામ રામ કરતા નહીં તમારા માણસો છે માવા. તમે અમે હવે અમારા વધારે કહેરાવ એટલે આવવાનું થોડું ઓછું રાખો. તમે દાડે માથાકૂટ કરી. મને દાડે ફોન કર્યો હતો એટલે હું આવ્યો છો નથી. આ ગુડો ભાઈ ને ખબર નહીં પડતી. તારી ગુંડો ભાજી છે વળી.
તમારા મીઠા ભાઈ મીઠોજી મીઠાજી હા જીગા પેડા સાઈડમાં જાજો અમને આવો જ મીઠાજી તમને તે દાડે કીધું તું ચોરી કરતા હતા તમે એ વાત છે તમે ઉસક રાખ્યું હતું બરોબર પોસ બોરી કબૂતરે દોણા નાખવાનું કીધું હતું 2 બોરી પછી કર્યા નશા હા નસી દીધા અમે પણ ના અમને એવો સમાચાર કે તમે નશા નથી મેં નશા જ ભાઈ બીજા નખવા જ નાખી નાખવાની તો આ આવતા હતા વિક્રમજી અને મજૂરી લેવા બદલે પાવો તો તમે શું કરવા માથાકૂટ કરી બીજન ના પાવ મને આવા તમે માથા ભરી સી ગયા છો તમે છોડવા વાળા સી ગયા છો અમે નહીં ગરીબ કે છે ના તો એટલે આવાન થોડું ઓછું રાખો ને માપી રાખો ને પછી ગોમ બહાર ઠોકી દે હું આવા કીધું હતું ના હવે ગોમ બાર ઠોકવાના જ છે મેં હલકે એમ કીધું છે ઘડી ઘડી આખો દાડી તમે હું કોઈ માથા ભરે છો તમે ડોન સી ગયા છો ડોન તો નહીં થઈ ગયા પણ હવે 2 લાખ રૂપિયા આલો ને કેસ કરવાના કે 2 લાખ હું હાલ તો 2 રૂપિયા નથી તમારે નહીં બોલું એ તો અમે કરી અમારે જે કરવું કઈ મેં બોલ હમણાં અત્યારે કીધું કે તમે પેલા લગાડ્યું છે ને તમને બોલાવશે તો અત્યારે વળી ઈથે ને આવી જત આ કીધું જમવાનું કરી છે ને બોલાવશે એમ કરીને લાવ્યો છે લાડવા ખાવા આયા ના છે ક્યાં કજિયા મેલ્યા મને તો એટલું ગણો કે ભૂલે એના આગેવાન મસ્ત છે પણ હવે હું તે દાડ તો નાકીને ગયા કીધું તો ઝઘડા મત કરજો પૂછો અમે ઝઘડો કર્યો નથી ઝઘડો આપણે નહીં કર્યો સમ કે ઝઘડો દાદ ના રાખવો પડે ઝઘડો કર્યો ને કરવા વાળે ભાલ્યો તમે જૂઠું મત બોલો કોઈ આ રે અમારો આ ટળી ગયા કોઈ મરી નહીં ગયા. લાગી દો આ બધા ઓળખી ગયા છે તમે બરોબર એટલે હલકે તો ભાઈ જોઈ લીધું છે બધું હવે આ પોપટજી પૂછો અમે તે દાડ પૂછીને ગયા હતા કે પોપટજી નતા પૂછીને ગયા હતા વાટમાં કીધું હવે સાહેબ ઝઘડા કરજો મને કે અમે કોઈ જવાબદારી રાખો નહીં કોઈ માથે રાખો નહીં તો અમે તો અત્યારે છૂટી પડે છે કે કોઈ જવાબદારી રાખતો નહીં અમે અને કોઈ પેલું કરતા નહીં અમને વખત છૂટી આલો મને બરાબર અમે તમારે ફૂલ છૂટી આપી દે તમારે જે દંડ કરવો એ કરો અને તમારે કેસ કરવો હોય તો કેસ એક કરો વખત તો અમે ભાજ્યા તમારો કે ઈચ્છા. દોડવા ના ના આપણે કેસ ઓછી ના જાવ તો સારું સમ કે કાયમ ભેળું રહેવું બરોબર અમે તમારા સપોર્ટમાં છો તમે તારે જે પહેલા કરવું એ કરો આપણે એમને છોડી મેલ્યા ના હલકે જો મોને અને આપણી વાત કબૂલ કરે તો બરોબર છે ના કબૂલ કરે તો પછી કાલે પોલીસ સ્ટેશન પડી જ છે બરાબર એ તારીખો ભરી એટલે ખબર પડી કે એમ પોપટજી અમને આવો આપણે અહીંયા ભેગું આમ નથી તો દેવું. એમ કર્યું હોત કે અમે કે નથી સડી એમ કે ને એંકાર ધલાયો તો ખબર પડત એ આ વાત ધીજ કરવી કે હો જીત તો કરવી પડે પણ આપણે આ રે બાપ બેટા બે હતા આ બાપ બેટા બે હતા આપણે બધું નથી કરવું આપણે ગોળમોળ રહેવા દો જો આપણે કહેવાનું નહીં બરોબર જો એને પાટા પટાને જે ખર્ચો થતો હોય ને ખર્ચો હાલવાનો અને આ કે મી 2 બોરીઓ નાખી દીધા છે બીજાને નશા કે ના નશા હલકે છે ને પેકાર ફળો તમે બાધા કહેતા પોસ કરી હતી હલકે 10 કરવાની છે બોરીઓ શું છે એ જ ખબર પડતી નહીં બોરીઓ તમે ને એમ કહો કહો છો કે તમે અમે મજૂરી કરીને ખાય છે તો તમારા હાથ એને ઉપડી છે હા હાથ તો તરત ઉપડીશ પરા મેળું જબર લાગે છે કાઠું જબર પડે છે અમને આપલી ઓમળી ભાઈલી તમે અમને એ બોજારા તમને ખબર નહીં અરે તમે- તમે અમારા ઉપર પડે કે વાત સમ મારી વાત આપણે તમને સંભોજ્યા કે તમે ચોરી કરતા હતા. ચોરી કહેતા તમે માજીને લીધું હોત તો કોઈ બોધો પણ એમને બોધવામ છો હવે આ તો મારી વાત કરંગ નો પાથરો ગમે એ વાત હે પણ પાથરો લીધો અરે એમાં પણ સમ મારી વાત બોજા. આપણે તમે કીધું હોત તો વિક્રમજી તમને કરેંગો પાથરો નહીં મણ તમને કરેંગા એ હું કીધું એ વાત હશે. બરોબર તે દાડ તમે રાતના આપણે ખાઈને હતા બધા વેરોણા તો તમારે ચોરી કરવા ના જવરાય એટલે બજાક તમને હમ. તો પછી તમારે ઓય સમાધાન કર્યું પોસ બોરી કર્યા સબુદ્રે દોણા નાખવાના બરોબર એને 2 બોરીઓ કરી તો પછી આ હરિયા છોકરા જે ત્યાં આવતા હતા વિક્રમજી પણ મજૂરી લેવા તો તમારે માથાકૂટ ના કરાય અમને તો ભાઈ ઊંધું હોર ચડ્યું હતું ઊંધું હુર સડ્યું તો બસ હવે તમે ભોગવવું પડે. ભૂલમાં છો થોડા માપી રહો ન કઈ વળગાડ્યું એક આપણે મીઠાઈ શું ચડ્યું આપણ તો પેલું એને માર્યા હતા કે એવી અમને ચડ્યું હવે તમારે શું કરવું છે જો અમે કે તમારી વાત વરદવી હોય તો તમે અમે 2 શબ્દ કે ભલાજી થોડું બોલો તો બોલો ના કે આપણે નથી કેવું મગ ભર્યા છે અને તારીખો ભરીને એટલે ખબર પડી સમ કે વાન પાણ મીઠાજી જેલના હરિયા ગણવા કહેવાની વાત ભળવી આપણે ગામ ભેળું રહેવું છે ગામ કરે એ ખરું હાલત તેની ટુકડી તમારી હાલત પડી ગઈ છે ને હું ગમ ભેગા રહો તમે ટુકડી પડી ગઈ છે આપણે વચમાં બે ખાવા એમને થોડા ના પેલા તમે આ ભૂલ આ border છે. બોર્ડર ના ઓર્ડર તો સોરી પણ પહેલા તમે વાતો કરો પડી બરોબર હવે છે મોડી હવે ભૂલ ના થવી જોઈએ તમે આ ત્રણ જણા વાતો કરો પરી વળો. અમે તમે વાત છે ને બધા છે અમારે. મકાઈ ના વાત કે ના હો પણ હું તો એમ ભેગો હવે નથી ને હું તો નીકળી ગયો ને હવે અમે તમને કીધું અમે હવે તમારા સપોર્ટમાં તમે એના ભેળા નહીં રહો ભેળા છો કે તો કાલ વાત હેડ કરો બધે પરી, એવું વાત કરી કરો પરી તમે
કે હવે જે મળીને આવું મત કરજો તો હું તમારા હાકી રૂ ને હું રૂ નહીં. હા એક તાર વાત કરો એક ભાઈ ડાટા પડે તમે છોડાયા તમે રહેવા દો, તમે હાલોસ બોલ્યા છો, તમે એક ટપકો એનથી આ લેખતા બોલી એકતા નથી. એમ ને તમે તમારા પેલી બાજુ લઈ જાય આગેવાનથી પણ બીજું બોલવું પડે ભાઈ. પૂછી લો તમે પણ પૂછી લ્યો, તમે બધા પૂછી લ્યો. લેડો એક વખત પૂછવું છે પણ બાકી તમારું કેવું ના માને ને તો પછી તમે છૂટી પડી. વાત કરું છું પણ બાકી કોઈ સપોર્ટમાં એને રહેવાનો નથી. હું પણ જો મોને તો સપોર્ટમાં રહેવાનું કે ભાઈ મારું કેવું મોનું કોઈ. તમે વાત કરો ભાઈ એક બાજુ હેડો અમે ઠાજી કાઠું છે જ તમારે તો. કાઠું થોડી જિંદગી નું છે અમાર તો જ્યાં દાડા હમું થાય છે. આવા તો દોઢાના ઘર છે એટલે કાઠું છે. બેઠાજી હા આપણો બાય પાવર કરીએ ને આપે કરીએ. પાવરમાં તમારો પાવર તો કરતા ને તારે તો બધું વેરાઈ ગયું છે. પાવર મેલો સાઈડમાં અને ગોમ ભેગારો દેવો હોય સાઈડમાં. પાવર ની તો હવે બચી હળગાઈ નાખો છે. બેહાજો મીઠાઈજી. બાળક કે બાય પાવર કરતો કે આપે કરશે. હવે શું કહેવા થાય તમારે? મારું કેવું તો એમ થાય છે કે તમે ગોમના ભેગા રહ્યા હોત તો સારું હતું એમ. તમે ગોપના ભેળા છો પણ પછી ઝઘડા કરો તો ના કમાવે. પણ હવે નહીં ઝઘડા કરો. અમે તે દાડ પોપટજીને બે કીન ગયા હતા, કીધું તમે ઝઘડા મત કરજો. કીન ગયા હતા કે નતા કીન ગયા? તો તમે ઝઘડો સમ કર્યો? પણ તમે ભાઈ આટલું બધું ઉર સડતું હતું એમ નહીં. તમે તો પાછળથી આયા હતા. અમે પાછળથી હતા. તમે પાછળથી આયા તો મારા કૂટી કુટ્યા લાકડી કુટ્યા ભલાજીને પૂછો ને આ તો ત્રણ દાડા હળદર છોડી દાડે તો. અંદર હું હવેળો આવ્યો જ નહીં તો તમને કૂટવા દો. સમ કે તમે ભૂલ કરી હતી. તમને ભાડે ભાડે આય શીખે છે. આ એની ઉંમર કોઈ છે તો તમારે આજે નાજી રહેશે ને. તમે એમથી કે એકતા તો ઘેર રહે. અમાર જેવો કરો છે કે તમારે જેવો કરશો તો પછી રોડ ઉપર જવાના દાડા આવશે. તમારી છે આવે એ વાત છે ને આ છોકરા નાચી લાવો ને એ ખોટું પડે. બેટાજી ખરેખર આપણે જે કરો ને એ ઉસક લેવાનું બંધ કરું છું. ઉસકની વાત નથી. આમાં આવા ઝઘડા કરશો ને કોઈ છોકરીએ નહીં હાલે કે ગોમો કોઈ બેવાય નહીં દે. સાધુજી બોલો. થોડી વાત તમારા મગજમાં ઉતરે એવી કહતી તમે. વાત તો કહું કે ભળો આપણને ભગવાન એક વખત જીવનમાં અવતાર મસ્ત નાલ્યો છે તો મસ્ત સુખીથી રહેવાનું છે. કોઈ ઝઘડા કરવાના નહીં, ચોરી ઝઘડા કોઈ કરવાના નહીં, કોઈ એનાથી મજા નહીં. તમે એક વખત ખાલી શાંતિથી આમ મસ્ત મજૂરી કરી અને મરસુંનો રોટલો ખાવો ને તો એ ચાલશે. પણ મહેનતનો રોટલો ખાવો ને તો તમને કોઈ પેલો ના નહીં પાડે. તમને સમાજમાં બેહવા દે. અને ચોરી ધંધો કરશો ને તો તમને કોઈ સમાજમાં બેહવા નહીં દે. અને આજ છો અને કાલ નથી એટલે મસ્ત રહેવાનું. આ ચોરી ધંધા મેળ દો, ઝઘડા બગડા મેળ દો તો છે ને આપણે ઠીક રહે. એમ કોક આપણને બેહાર છે, કોક જતા ને વાટી જતા ને તો બેહાર છે કે આવરા પાણી પીંજો. નકર તમે ચોરી કરતા હોય ને તો આપણે કોઈક વસ્તુ સાઈડમાં પડીએ ને તો એ હંતાડી નાખશે કે ચોર જાય છે. સાચી વાત છે. અને કોકના ઘેર આવા સંસ્કાર, ખરાબ સંસ્કાર તમારા છોકરાને મત આલો. લાગે છે ને ભાડે વાળા સીયો. મારું તો કેવું એમ છે કે તમે 3 જણા મસ્ત મળી અને સમાજ ભેગા પાછા રહો અને આ ઝઘડા બગડા બધું મેલી દો તો હું તમારા સપોર્ટમાં હશું. ન કે હું હવે પેલા ગામના છે આપણે હું પેલા ગામના સપોર્ટ જવાનો છું. પણ આમાં એક વાત સાચી કરો. અમે એને અમને પૂછ્યા, અમે એને પૂછ્યા બરોબર. પછી અમે એને આપણે છે ને હમું વેર થઈ ગયું. આટલું વળી રહ્યું. વેર રાખવાનું. મારી વાત સાંભળો એક વાત કે અમારો હમું વેર વળી ગયું છે. બરોબર. અમે એ કોઈ દંડ કરવાના જોઈએ અને એવી રીતના તમે દંડ તો થાય. દંડ માટે હું ના નહીં પડે. તમે સમજો કે તમે ચોરી દંડ કરો નહીં તો બે પાર્ટીનો જ કરવો પડે. એ સોર છે ને અમે સોર છે. પણ એમને ઉસક આલી નો નહીં થાય. આપણા કરંગ ઉસક આલી તો એને ફોન કરીને કહેવું પડે ભાઈ મારા ભાઈઓ વાડવા આયા. આપણે આગળ કરી લીધી એની વાત કરવાની નથી. તમે જે કરવાની છે ને એ વાત કરો. આડી આડી વાતો મત કરો. ના પણ તમે ચોરી કરી અને તમે પહોંચ્યા હતા અને પછી તમને અમે છોડાયા હતા. તમે પોસ્ટ બોરીઓ કરી હતી. પોસ્ટ બોરીઓ કરી અમે વચ્ચે પડીને તમે જેટલી બોરીઓ કરાવી 2 બોરીઓ કરાવી હતી. તો તમારે એ બધું માફ કરવું પડે અને એ છે ને આ મગજમાં ના રખાય. ના પણ અમે છે ને અમે અમને માર્યા અને અમે એને માર્યા એટલે હાટે હાટું ચીર્યું. તો મારા એકલાથી કોઈ થાય ના. એ બધા ભેગા થી અને જે દંડ કરશે એ ભોગવવો પડશે. અને સમાજ ભેગું રહેવું હોય તો દંડ કબૂલ કરવો પડશે. તમે સમાજમાં રહેવા નહીં મળે. દંડ થવો જોઈએ. કેમ કે વિક્રમજી અમને પૂછ્યા નથી. આપણે છે ને 2 પાર્ટીનો દંડ થવો જોઈએ. અમારો થવો જોઈએ અને એનો થવો જોઈએ. વિક્રમજી તો જણે ગુનામ નથી પણ એને અમને લાકડીએ છોડી નથી. બરોબર. વિક્રમજી હા કાળુજી, અમરોજી અને નાથુજી એમને વિક્રમજી કુટી ચાલે પણ બીજા ના કુટવા જોઈએ. બરોબર છે. એનો દંડ તો થાય. એનો દંડ થવો જોઈએ. દંડ છે ને હું એને ભેગોરી અને દંડ એનો કરાવરાયો અને તમારો દંડ કરાવરાયો. બરોબર. એટલે છે ને આપણે છે ને 2 પાર્ટીનો હરખો દંડ કરાવી એનો એટલે
અમે પાટાપાટીનો ખર્ચો આલશે, બીજો વધારે નહીં આવે. પાટાપાટીનો ખર્ચો આલવો પડશે અને જે દંડકી ને એ આ ધર્મા તો કરવું પડશે એ તો કરી દે. અને જો તમે આ વાતથી બંધાતા હો તો હું તમારો ભેગો છું, ન કે પછી હું કોઈ તમારો પેલો રહેતો નહીં, તમે તારે છે ને કેસ બેસ કરશે ને તો જેલના હરિયા ગણજો. હા, આવો રાડો હરિયા ગણવાના દાડા આવશે પડશે. જે પાટાપટ્ટી તો શું પાટાપાટીનો આપી જ દઈએ. નકા આપણો બાયા જેલમાં બે રેખે લા, આપણે તો 1 કલાક ને વાંચેલું નહીં. ઠીક છે, બોલો. આપણે તો પાટાપાટીનો ખર્ચો આલવાનો છે, વધારે નહીં હો. બસ બસ હવે બાંધી જો. બધો ખા. એ તો તમને ઘરે કેવું કરું લેવડો તમારે વાતચીત આવો. હું કેવું છું યાર એ જે દંડ કરો એ બરોબર કબૂલ સી, પણ એમ કહે છે કે બે પાર્ટીનો હરખો હરખો દંડ કરો. સમ કે તે દાડા ભૂલ બીજા ને હતી, ભૂલ હોય ને હતી, કટકું હોય નતું અને કૂટવાળા બીજા કૂટી ગયા છે. ના ના એ તો બરોબર છે, પણ વિક્રમજી તો શેડતા આયા બરોબર. હવે ધારો કે તમે ચોરી કરતા હોય તો બી બીજો ધણી હોય, હું ઈચ્છીને નીકળતો હું તો ધણી તો આવતો આવે કે હા તો મારે તો કોઈ એમને તો હું તો ના ઉભો રહું ને. હા કેમ કે હું તમને પકડું તો તમે મને મારો તો મારે તો કોઈ કરવું પડે. બરોબર. એટલે એ પ્રમાણે એને જે કર્યું એને કર્યું હતું આ 3 જણે બરોબર. વિક્રમજી શેડતા એને ના, મને તો ફોન કરે ધરાય હું. હા એટલે એને કર્યું બરોબર, એટલે એની તો ભૂલ છે જ નહીં. હું મારે સીધી રીતે કહેવા જોઈએ બસ તમે પકડ્યા ના તો શું ખબર પડો ના પડો પણ પકડવાની ના નહીં, એનું કહેવું એમ થાય છે કે અમને ઘર ધણીએ કોઈ નહીં કીધું, કોઈ કર્યું નહીં, તો બીજાને અમને કૂટવાની જરૂર હતી કોઈ? ભાઈ ચોરી કરતા હોય ને તો ઘર ધણી કૂટે કે ના કૂટે બહાર નો આવીને કૂટીને જતો રહે. હા, ગામવાળાએ કૂટી જતા. પણ આ જવાન બી હાલે એક ઓળખી ગયા. આગેવાનની વાત નથી, એ એમ કહે છે કે અમે કબૂલ હવે જે કહીએ, પણ કે આ પેલા કાળુજી અમને એમને વધારાના કૂટી ગયા છે. મારી વાત સાંભળો તમે, જો ધણી તો હુઈ રહ્યો ઘેર બરોબર, ચોરી કરતા હોય તો ચોરી કરવી હોય ને માલ ખાવો હોય ને તો મારી ખાવી પડે. તો આ માલ ખાવા જાય ને એની મારી ખાજી બરોબર. મારું કેવું થાય અમે મેં તમે કીધું તેમ જ કીધું મેં. તમે અમે આગેવાન છો કે હવે તમે ચોરી કરતા હો, તમે આયા કૂટવાળા તમે. ના કૂટે? હા અને સારું કામ કરતા કોઈ ના કૂટે ને કોઈ ના વાહ વાહ કૂટે. કરે. વાત સાચી છે, પણ મેં અહીંયા આ જ વાત કરી હતી, પણ તો જો માનતા ભાઈ નથી. તમારે જો પાટાપટ્ટાનો જે ખર્ચો થતો હોય એ આલવો પડે. હાલ તો હાલથી. દવા ચાલુ કરી છે, જે ખર્ચો થાય એ ખર્ચો આલવો પડે. અને જો મારું કહેવું તો એટલું થાય છે કે 5 નહીં 10 બોરીઓ કરો. હા. 10 કરો. બરોબર. અને જો તમને કબૂલ હોય તો, ના કબૂલ હોય ને તો ના પાડી જજો. મેં તો કીધું છે, કીધું તમે કબૂલ કરતા હો તો હું તમારા સપોર્ટમાં રહું. હે? હા ચાલે. પાટાપાટીના 50,000 આવવાના છે. બે જણા ને હા, વધારે બે જણા. તો તમે વાત કરો ભાઈ 50,000 રૂપિયા થાય પાટાપટ્ટીના અને 10 બોરીઓ ધોન નખવું પડે સબૂત રે. આ કીધું તમે. અને હવેથી મળીને ભૂલ ના થવી જોઈએ. અને જો ના મોને તો કાલે સવારે કેસ થી જાય. તો આપણે બધા ભેગા થઈને જ કીધે ને તારે હોય. બોલો ભાઈ તમારે શું છે, મંજૂર છે કે સમસમ છે? 10 બોરીઓ ઘઉં અને આ પાટાપાટીનો ખર્ચો 50,000 રૂપિયા છે. 50,000 की ત્યાં ભાગે કેટલો આવે કોતી એ ખબર પડે ને ત્યાં ભાગે કેટલો આવે કો 50,000 તો ના. 50,000 હા, એટલે એટલું જ બધું એને લાગ્યું તમારે નહીં. bill થાય ને. બિલ બતાવી દેજો ભાઈ અમે જે આપણે જે હા, સરકારી તમારે બિલ bill થાય ને એ બિલ બતાવવાનું ભાઈ તમને હું પાયરીને બિલ બતાવરાયો, પણ મારું મન રાખી અને તમે 5,000 રૂપિયા તોડી નાખો 50,000 માંથી, એટલે આ 3 જણાને 15,000 રૂપિયા ભાગી આવી જાય. બરોબર 45 કરો એમ કે હા 45 કરો એટલે 3 જણાને 15,000 રૂપિયા ભાગી આવી જાય. 15,000 રૂપિયા 10 હવે બોરી તમારું મન ના રાખો. હવે ઓછા પૈસા નહીં કરો હો. પેલા 3 જણા હાલ 15 કર્યા. જો કદાચ ખર્ચો વધી જાય તો આલવો પડે પાછો. કેમ કે અંદાજ એટલે પટી ગયો. જેમ કે આ તો અમુક મત ફ્રેક્ચર થયું હોય ને તો ખર્ચો વધી જાય. અમે તમને બિલ આવી ગયા બસ. હાલ ભાડો અમે આ વાપવાની અને તમારે જો ના કબૂલ હોય ને તો તમે નાખી દેજો. કબૂલ છે અને અમે તમારા બદલે ઘડીએ ઘડીએ હોય આવા ખોટી થવા નહીં આવવા માંગતા હોય. અને મુએ હલકા તો તમારા ભાઈ આવવાનો નથી કોઈ. આપણો અમે વાપવાની સીઝન આવી ગઈ તો એને વાપશે કોની વાત કરો તો પછી એને તો મજૂર કરવા પડી. હા. અને તમારા વાડે હવે તમે માથા ભરે હવા જ્યાં છો ને તો ઘડીએ ઘડીએ કોઈ ખોટી થવા રાતના નહીં આવે. એટલે પછી દાડે ફોન કર્યો સમજો વિક્રમજી અમે કે? બહાર ગયા હતા 2 જણા. ખર્ચો ના આલે ને તો ખર્ચો અમે કરીએ. બરોબર બરાબર 4 મહિના એને ઘેર મજૂરી કરે ખેતરમાં. ચાલે. એ બરોબર. એટલે ખર્ચો આલવો છે કે તમારે મજૂરી કરવી છે? 4 મહિના અમારે મજૂરી ખર્ચો આલ દે અમારે. હા તો બરોબર. તો પછી વળી અમારે કોણ કરીએ યા નહીં કરવા જતા અમારે કોણ કરીએ કે એ તમારે જોવાનું તમારે બધું. જોવાનું આટલા બધા માથા ભરે છે ગયા તો તમારે જોવાનું કે અમારે ઘેર કોણ કરીએ. એ વખત વિચાર આવ્યો ને એવો
એ બધું મગજમાં ફીટી ગયું કે અમને આ માણસો મારી છે ને યાર. અમે તો કૂટ્યા સામે હીરો અમારા મગજમાં થઈ ગયું પ્રકાશજી. પણ તે દાડ સમાધાન કર્યું તો અમે હવે મગજમાં એવું લાવો સાંભળો મારી વાત હવે મગજમાં એવું લાવો કે 10 બોરીઓ જલ્દી ઘઉં નાખો નકે કોઈ બી પક્ષીને તમે દોણા નાખો અને 15,000 રૂપિયા જલ્દી તમે જો અમે તો બનાવો. 10 એ બોરીઓ મગજમાં લાવો તમારે બીજું કઈ મગજમાં નથી લાવવું 10 બોરીઓ કીધી છે કે 3 જણા છે કે અમને 30 બોરી એ ચા. થયું. જો તમે અમે 10 હાથ ના અડાડો. ઓ ભાઈ મારી વાત સાંભળો 10 બોરીઓ તમને કીધી છે તમે નાખો કે ના નાખો તમને ભગવાન ભાલે હે અને આવીને આવી ચોરીઓ કરે એમ તમે કર્યો તો કુદરત તમને જો હે બરોબર એટલે તમે ખોટું બોલતા નહીં નાખી દેજો પણ બળો ઓસામ પૂરોડે આવા સિંહ હાજર રાખી ભળ પણ શીખવાના નથી. શીખી કાતો આ પૈસા તારું કામ. પણ આ છીએ ઓહે આવે મેં શું કરું? પણ ના લવરાય નહીં. ઓહે ઓહે આવે. દાડે ને રાત ને દાડે ને હાચી હવે પૈસા લે ભૂલ નહીં તમે મોટો બાપો છો તો તમે ના કી કહો મારી વાત સાંભળો તમે મારી વાત મેં તો ઘણા વખત ના પાડ્યું છે. હે 10 બોરીઓ કે છે ના નાખો ને તો 2 નાખો 3 નાખો એમ કરીને પૂરું કરજો તમે આ બધા આ તો 30 વાર અમે હેડારતા હા ચાલ જ મિઠાઈ ના 30 એ વાર ભાઈ, એકવાર એવા ધંધા નહીં કરવા પણ ધીરે ધીરે તમે નાખી દેજો બરોબર ધીરે ધીરે નાખી અને જે આ દવા થાય એ તમને બિલ અમે તમને આલે જા બોલો મંજૂર છે તમને આ વાત મંજૂર મંજૂર. તો આજથી મોડી તમારે કોઈ કદાચ કોઈ ભેળા થાઓ ટકરા હો ગમે તા હે તો કોઈ માથાકૂટ કરો નહીં કે ભાઈ જેવા તો આજથી તમારે કમાન મજા છે ભાઈ કાયમ ભેળા રહેજો અને આવા નવા રહેજો હવે તો પાણી પાઈ દે વાત થી. પાણી પાજો ભાઈ હેડો પાછો પણ હેડો. પાણી પાવ હેડો બાદામ પાણી પાવ તમે પાછા વેર મત રાખો. કાળુજી તમે ઉભા છો. તમે વેર મત રાખજો ભાઈ. પગ તો તમારા નથી ભાજે પગ તો હોય ને ભાજે છે જૂઠું નથી બોલવું વાળો ઘોડામાં લાગ્યું છે. નથી લાગી ઉભા તો વાળો તમે પાણી પાવ વાળો તમારે નહીં વધારશે અમારા પેલા હાલો. ભાઈ અમરોજી. મોટા પાવે થોડી શરમ આવે છે પાણી પાવો અને આજથી મોડીને આવા કોઈ ડખાના મત કરજો અને રાતના આવા અમારો ઉજાગરા મત કરાવજો તે દાડે ઉજાગરા કરાવરાય અમે તો બહાર ગયા હતા ને આ વિક્રમજી ફોન કર્યો કે તમે આવો 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 ના કે હવે અમારે તો હું તો થાચી જ કંટાળીને આવે હું તો આજ તો ઘેર જાય ખાઈને હુઈ જ સાચી વાત છે. હાલ પણ સીઝન એવી છે ને તો સીઝન અને આવે છે, આવા બાબાની ડખા season આવી ગઈ. કાયમ હળી મળીને રહો મનખા અવતાર એક જ વખત મળ્યો છે ફરી નહીં મળે આજ આપણે ભેળા બેઠા કાલ કોકને શું થાય એ કોઈ ખબર નથી ખબર સાચી વાત એ તો બધી વાત કરી છે પણ જો મગજમાં ઉતરે તો ના ઉતરી છે મારે 50 ભાગ ને તો ઉતરી છે હજી તો 50 ભાગ ને હવે 51 ની ઉતરે છે ધીરે ધીરે. વાત સાચી જ બતાવી. 51 ને એ 100% ઉતારી નાખો. 100% ધીરે ધીરે ઉતરે એકદમ ના ના ઉતરે. 51 ની ઉતરી હે ને તો વળી પાછા ભરવા પડી છે આ તો 51 ને 50 ભરવા પડી. તો આ તો 50% ભર્યા છે 50% બાકી છે હવે વળી જો હળો હવે તમારે ભૂલ નહીં થાય 70 ચીજ આવે. અબલી ભાઈ તમારે હવે ભૂલ નહીં થાય કે ના ના બસ હેડો રામ રામ તો કરો બરા નકર વિરોધ નીમ રે. રોમ રોમ તો હવે એમ તો થોડું લાગ્યું છે કે તમે ઉભા થો. ભલાજી રમે. ના તમે તો ભલાજી બોલા ટેનિયર રામ રામ કર ફટાફટ ભૂલ ચૂક માફ કરજો. અમે રામ રામ કર એને રોમ રોમ કરો પર કરે જો. મારા બાપા ના ભેગા એમ કહેજો. એટલે તમે રોમ રોમ કરો પર હેડો આપણે જ. ભલાજી બોલો. ભલાજી ભલાજી બહાર રોમ રોમ કરી તને આવડે. ખીજોમાં તો હાથા મુઠે રહો હતા મોઢે રહેવાનું અને કાયમ ભેળા રહેવાનું ભાઈ શું કરા નકર ભાગા તો તમને પાવર વાળા જ કીધા દોડું દોડું હું ભાળો છો? સીધું ભાળો. રામ રામ. સીધું ભાળો તમે. દોડું ભાળો. રામ રામ. હવે કોઈ માથાકૂટ ઉપર મત પડશે ને ભાજી નાખશે તો વળી બીજા 15 ભરવા પડી બાપજી ભાળો છો પાછા. બાપજી બાપજી માફ કરજો અમરજી. હા માફ કરી દીધા હવે. અને હબળો ભૂલ મત કરજો પાછા. બીજા તો પેલા આ પેલી વાત તમે કરી ઉંમર લાગે તમે થોડા સમજો. વાત પેલા કરી અમુક તો હું પેલા જવાન હોય એટલે ખૂન કેડ પણ તમે સમજણા છો તો હવે આવા ડખા મત કરજો વન વાળી ભારા બૈડા મારી ભાજી વાત ગયા છે. સાંભળો તમે. હવે છોકરા મોટા મોટા છે એવા થાય હગાયું કરવી પડે અને આવા નવા ગોમમાં ડખા થાય ને તો કોઈ છોડીએ ના તો એન વાળી મને હાલવાન નહીં એ મારે સિયા હોંડા જ ફરવાનું છે એવું છે. તો પણ હવે હોંઢા ના રાખવા હોય ને તો તમે શાંતિ છે હળી મળીને રહેજો બરોબર સુધરી જાજો. આજથી તમારે ખમાન મજા આવી જાય બસ